પારડી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી, જ્યારે ચાલક થયો ફરાર। વલસાડી જાપા બ્રિજ પાસે હાઈવે પર નાકાબંધી દરમિયાન હોન્ડા અમેઝ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો। પારડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી એક કાર ઝડપી પાડવામાં આવી છે। આ કાર્યવાહીમાં પોલીસે કુલ્લે ₹5,15,680નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દમણ સેલવાસથી એક ગ્રે કલરની હોન્ડા અમેઝ કાર નંબર MH17CX8959માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જઈ રહી છે। બાતમીના આધારે પોલીસે વલસાડી જાપા બ્રિજ ઉતરતા પ્રજાપતિ હોલની સામે હાઈવે પર વોચ ગોઠવી હતી અને વહેલી સવારે 6:30 વાગ્યે બાતમીવાળી કાર આવતા પોલીસે ટ્રાફિક જામ કરાવી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસને જોતા ચાલક કાર મૂકીને હાઈવે ક્રોસ કરી નજીકના રહેણાંક મકાનો તરફ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। પોલીસે કારની તપાસ કરતા પાછળની સીટ અને ક્લીનર સીટ પરથી ભારતીય બનાવટીની ઇંગ્લિશ દારૂ અને બિયરના 20 બોક્સ જેમાં કુલ 816 નંગ મળી આવ્યા હતા। આમ દારૂનો જથ્થો ₹1,15,680 અને હોન્ડા અમેઝ કારની કિંમત 4 લાખ મળી કુલ્લે ₹5,15,680નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હાલ ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।